મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન ખાતે સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 32 લાખના ખર્ચે બનેલા આ સત્સંગ હોલનું આજે રામનવમીના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું છે। મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર છેલ્લા 22 વર્ષથી વિદ્યુત સ્મશાન કાર્યરત છે અને ત્યાં જે રામધૂન ચાલતી હતી ત્યાં દિવસે ને દિવસે સત્સંગીઓની સંખ્યા વધતી હતી, જેથી કરીને સત્સંગ હોલ બનાવવા માટેનું આયોજન કર્યું હતું અને 32 લાખ રૂપિયાના ખર્ચે 2150 ફૂટ જગ્યામાં શ્રી રામધૂન સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજે રામનવમીના દિવસે આ સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સંતો, મહંતો તેમજ દાતાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડિયા, ઉપપ્રમુખ ભરતભાઈ કારિયા, મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી સમીરભાઈ પંડિત તેમજ ટ્રસ્ટી દિલુભાઈ જાડેજા સહિતના તમામ ટ્રસ્ટીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીએ એવો વિચાર કર્યો કે આપણે અહીંયા એક શ્રી રામધૂન સત્સંગ હોલનું આયોજન કરીએ, જેથી આ 32 લાખ રૂપિયાના ખર્ચે સુંદર મજાના હોલનું આયોજન કરેલ છે, જેની અંદરમાં રોજ 4 થી 6 શ્રી રામધૂન કરવા, બપોરે 2 થી 6 4 કલાક રામધૂન કરવામાં આવશે અને દાતાશ્રીઓએ આજે જે ઉદાર હાથે ફાળો આપેલ છે એમાં ડૉક્ટર ભાલોડિયા તરફથી 10,51,000 રૂપિયા ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે અને જેમ આપણે ઘરે વાસ્તુ લઈએ અને આપણે જમણવાર રાખતા હોઈએ એમ આજે ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે આ વાસ્તુ લીધું છે એટલે 51,000 રૂપિયા રામધન આશ્રમ ગૌશાળા, 51,000 રૂપિયા યદુનંદન ગૌશાળા, 51,000 રૂપિયા ગિરનારી ગૌશાળા, 51,000 રૂપિયા ખાખરેચી ગૌશાળા, એવી રીતે પાંચ ગૌશાળાને 51,000 રૂપિયા આપવામાં આવેલ અને આ સવારે 7 વાગે વૈદિક રીતે પરંપરાથી હવનનું આયોજન પણ કરવામાં આવેલ હતું। રામધૂન આજ 24 કલાક ચાલુ રહેશે અને ત્યારબાદ બપોરે 2 થી 6 સુધી આ રામધૂન થશે, જેથી કરીને અત્રે જે મોક્ષે ગયેલા છે આત્મા એમને ચીર શાંતિ થાય। તો મોરબીની જનતાને લાભ લેવા, રામધૂનનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે। ધન્યવાદ।